જે મેઇન ગુંડો હોય ને એ સીધો હામો ન આવે ને, એના માણા પેલા આવે. તો અત્યાર સુધી નાગણો છે ને ભગવાન સાથે વાત કરે છે, અને પછી છેક મેઇન માણસ આવે મૂક્યો તો કે હવે ઉઠો હે સ્વામી ઉઠો, બારણે છે ને નાનકડો બાળક આવ્યો છે, તમારા તો ડાબા હાથની વાત છે. બેઉ બળિયા માથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંકવે છે, ગગન ગાજે હાથિયો, હે જળ કમળ છાંડી જાને બાળા. અને ભગવાન ચિત્ર તાંડવ નૃત્ય કરે છે. શેષ નાગના કાળિયા નાગના ફેણ ઉપર ભગવાન નૃત્ય કરે છે. અને પછી ગોપીઓ નાગણો સમજી જાય કે અમે જેને બાળક ગણતા હતા ને, ઈ બાળક નથી, આખાય જગતનો નાથ છે. અમ અપરાધી ન સમજ્યા, ના ઓળખ્યા ભગવંતને, જળ કમળ છાંડી જાને બાળા. શું અદ્ભુત રચનાઓ છે આપણા લોક કવિઓની. આ પ્રભાતિયા છે. જુઓ, દુનિયામાં છે ને સંગીત ખાલી ભારતમાં ને સનાતન સંસ્કૃતિમાં ભારતની ભૂમિમાં જ સંગીત છે એવું નથી. દુનિયાના તમામ ધર્મોમાં, તમામ દેશોમાં, સંસ્કૃતિઓમાં સંગીત છે. ખાલી આપણી જ માઉં લોરી ગાય, હાલરડા ગાય એવું નથી. દુનિયાની તમામ માઉં, એને લલાબાઈઝ કે. હા, દુનિયાની તમામ સંસ્કૃતિઓમાં માઉં પોતાના બાળકને ગાઈને સુવડાવે. પરણવાના ગીતો હોય, મોસમ સરસ મજાની હોય એના ઉપરના સંગીત હોય. દુનિયામાં તમામ પ્રકારના સંગીતો હોય, બધી સંસ્કૃતિઓમાં હોય. પણ પ્રભાતિયા, સવારનો પહોર થાય, બ્રહ્મ મુહૂર્ત થાય ને ત્યારથી લઈને જે પ્રભાતિયા જે ગવાતા હોય એમાં આપણને હરખ થાય. ઈ આપણા ગુજરાતની ભૂમિ સિવાય પ્રભાતિયા દુનિયામાં આખા વિશ્વમાં ક્યાંય નથી. પ્રભાતિયા. હા, મેં તો બહુ સંશોધન કર્યું કે સવારના પહોરમાં કઈ ગવાતું હોય એવી કઈ સંસ્કૃતિઓમાં એવું શું કઈ સંગીત હશે જે સવારના પહોરમાં ઉઠતા વેત સાંભળો અને મન પ્રફુલ્લિત થઈ જાય. પ્રભાતિયા. હા, સવારના ઉઠો ને તમને કોઈ ઢીંચાક 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 એવું કઈક વગાડો તો ગમે? અરે ગરબા ગમે એટલા મજા આવતા હોય પણ હવારના પોરમાં ન ગમે. ઉઠ્યા હોય અને તમે એમ કે મથુરામાં વાગી મોરલી ને એ બધું આમ વગાડો, એ બહુ સરસ છે, એનો આનંદ છે, મજા છે. હવારના પોરમાં ઉઠ્યા હોય ભેગું ન ગમે. પણ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના કોણ જાશે, હે જાગને જાદવા. વાહ, આ કેવો પ્રભાવ છે. સાંભળીને હવારના પોરમાં તમે ઉઠો અને ગાતા ન આવડે તો કાંઈ નહીં, તમારા ઘરમાં ટેપ વગાડી મૂકો ને, આખા ઘરનું વાતાવરણ આમ પવિત્ર, શુદ્ધ, પ્રફુલ્લિત, આનંદિત થઈ જાય. હવારના પોરમાં ઉઠો ને તમે વગાડો, આખા ઘરનું એક કણ છે ને મહેકવા માંડે, કણ ખીલવા માંડે. હવારના પોરમાં ઉઠીને સીધા છાપા ન ઉપાડો.
છાપામાં કોકને મારવાનું, કોકની હત્યા, કોકના કાવતરા, કોકના આ નેગેટિવ જ હોય ને. સારી વસ્તુ વેચાય છે દુનિયામાં, સારી વસ્તુ મેં કિસકો રસ હે. આ બધું બરાબર છે, કરાય, મતલબ એ વાંચાય, દુનિયાથી અવગત રહેવું, સંસારમાં શું ચાલે બધું, પણ એ ચાલે. પણ હવારના ઉઠતા વેત નહીં વાલા. શું કામ હવારના ઉઠતા વેત જ કોકના સંસારમાં ચાલતા ઝેર આપણે આપણા મગજમાં ભરવા? એ તમારે કરો બપોરે હાંજે, પછી વાંચવાના તમ તારે જઈ ટાઈમ મળે. પણ હવારના પોરમાં હે જાગને યાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય. તમને વ્યાસપીઠથી હું બાહેંધરી આપું છું. એ આ જવાબદારી વાળી ગાદી છે, અને અહીંયાથી જે પણ બોલીએ ને બહુ જવાબદારી સાથે બોલાય. હા, ઘરનું વાતાવરણ, ઘરમાં કઈ કજિયા બજિયા હાલતા છે ને મગજ ફરી જાય લોકોના, બહુ સરસ પવિત્ર વાતાવરણ થઈ જાય. પ્રયોગ કરજો જીવનમાં. સવાર આપણી કેવી થાય ને એના ઉપર તો આખા દિવસનો આધાર, આપણા માનસ શાસ્ત્રનો આધાર છે. અને અદ્ભુત છે આપણું લોક સાહિત્ય, આપણું લોક સંગીત અદ્ભુત છે, વિસરાતું જાય છે. લગ્નમાં ગવાતા લગ્ન ગીતો એ ખાલી મનોરંજનના નથી. આમ તમે જોવા જાઓ ને, એ લગ્ન ગીતો હમણાં આપણે ગાશું, હમણાં આવશે ભગવાનના વિવાહ કરશું ત્યારે લગ્ન ગીતો ગાશું. એ એક એક લગ્ન ગીતો આપણી અભણ ડોસીઓ જે લગ્ન ગીતો ગાતી ને, એ એક એક લગ્ન ગીતોમાં કેટલા કેટલા બોધ મળી જાય, જીવન જીવવાનો બોધ મળી જાય. ઢોલીડા તો એ ઢબક્યા લાડી, ચાલો આપણે દેશ. આ કેટલું સરળ છે, પણ આની અંદર જીવનનો કેટલો ગૂઢ જ્ઞાન ભરેલું છે ને એ આપણને ખબર નથી. આની અંદર આખે આખા ઉપનિષદોનો નિચોડ ભરેલો છે. આપણી અભણ માવડીઓ, આપણી અભણ ડોશીઓ આજે ગાતી ને, એની એક એક લગ્ન ગીતની અંદર ઉપનિષદોના નિચોડ ભરેલા છે, શાસ્ત્રોના નિચોડ ભરેલા છે. લગનની ચોરીમાં જે કન્યાના લગ્ન થતા હોય, એની જે મનનો ભાવ હોય, એની જે મનની સ્થિતિ હોય, એવી જ સ્થિતિ એક મરણ પથારીએ પડેલા જીવની હોય. મૃત્યુની શૈયા ઉપર પોઢેલું જે વૃદ્ધ શરીર છે ને, જેનો જીવ જવાનો છે, હજી ગયો નથી, પણ એનો મનની સ્થિતિ કેવી હોય તો કે લગ્નની ચોરીમાં વિવાહ થતા હોય ને કન્યા જેવી હોય. ગમે ત્યારે એને આવશે ઢોલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે દેશ. એને ગમે ત્યારે એના જાનૈયાના તેડા આવી જશે, ઓને ગમે ત્યારે યમના તેડા આવી જશે. એની સ્થિતિ એક જેવી છે, પણ એ કન્યા શું કહેતી હોય? ઉભલાર્યો તો માંગો મારા દાદા પાસે ઢબકી ગયા છે. જાનૈયાઓ થનગનતા નાચતા નાચતા કન્યાને લેવા આવ્યા છે, અને કન્યા કહે છે ઉભા રહ્યો, ઉભા રહ્યો, હજી તો મારે ઘણું શીખવાનું છે, હજી મારે ઘણું જાણવાનું છે, હજી જીવન વિશે ઘણું શીખવાનું છે. હું મારા દાદા પાસેથી બોધ લઉં, મારી દાદી પાસેથી, મારા માતા પિતા, મારા સ્વજનો પાસેથી હું શીખ લઉં, બોધ લઉં, પછી મને લઈ જજો. અને ઓલા મૃત્યુ શૈયા પર પોઢેલો જે જીવ હોય ને, એને યમના તેડા આવે ને તો એને એમ થાય ઉભલા રહ્યો, ઉભલા રહ્યો, હજી તો મેં ભગવાનનું નામ લીધું નથી, હજી મેં આસ્થામાં ડગલું માંડ્યું નથી, હજી હું જીવન બરાબર જીવ્યો નથી, હજી ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ, હજી ના લઈ જાઓ, ઉભા રહી જાઓ.
માગું મારા દાદા પાસે શીખ. હજી મને કોઈક ગુરુ મળી જાય, એની પાસેથી હું કાંક બોધ લઈ લઉં, એની પાસેથી હું કાંક શીખ લઈ લઉં અને મારા અવતારને ધન્ય કરું, પછી લઈ જાઉં. અને ત્યારે જ કન્યાને શું જવાબ મળે? હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ. અરે દીકરી, તું જે ઘરમાં 20-25 વર્ષ જન્મીને ઉછરીને મોટી થઈ, તે હજી સુધી તારા દાદા પાસે શીખ્યું નહીં, માતા પિતા પાસે શીખ્યું નહીં, અને હવે તને 20-25 દાડા વધારે આપી દઈએ તો હવે તું શું શીખવાની? 20-25 વર્ષ કઈ શીખ્યું નહીં, હવે તને થોડોક વધારે સમય મળી જાય તો હવે શું શીખી લેવાની? એમ ઓલા જીવને જાણે ભગવાન કહેતો હોય, તને 80 વર્ષનું આયખું દીધું, 80 વર્ષમાં તું કઈ શીખ્યો નહીં, હવે તને વધારાના 8 મહિના દઈએ તોય હવે તને શું નવું બોધ મળે? હવે શું નવી શીખ મળે? હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ. આ લગ્ન ગીતો છે ને, આપણને મનોરંજન મળે, લગ્નમાં ગાઈએ, મજા આવે, આનંદ આવે, બરાબર છે, પણ આ આપણા વડવાઓનું, આપણું પૂર્વજોનું એક મોટું વિજ્ઞાન છે કે સાદી સાદી ભાષામાં, સરળ સરળ ભાષામાં, ન સંસ્કૃત સમજાય, ન શાસ્ત્રો વાંચો, કાંઈ નહીં, આમ સાદી સાદી સરળ સરળ લોકગીતો, લોક લગ્ન ગીતોના માધ્યમથી મને ને તમને આખા ઉપનિષદોનો સાર મળી જાય. એક એક તત્વ, આ તો મેં ખાલી એક સેમ્પલ તમને આપ્યું છે, આ સેમ્પલ ચખાડ્યું છે. એક એક તમે આમ આપણા લોક સંગીતમાં જેમ ઊંડા ઉતરતા જાઓ ને, તમને એમ થાય આહા, ન કોઈ એના રચયિતામાં કોઈ એવી વિદ્વતાય ન હોય, કોઈ એવી જ્ઞાન ન હોય, કોઈ એવું પંડિતાય ન હોય, પણ છતાંય કેવી રચનાઓ કરી જાય. આ લગ્ન ગીત તમે હજારો વાર સાંભળ્યું હશે, પણ આ દ્રષ્ટિથી તમે આ લગ્ન ગીત જોયું નહીં હોય. એક એક લગ્ન ગીત કેટલું ને કેટલું શીખવી જાય, એક એક હાલરડું કેટલું મને તમને ગૂઢ જ્ઞાન આપી દે. એટલે દુઃખ થાય કે આટલો અમૂલ્ય ખજાનો આપણી પાસે હતો, છે, હજી સુધી આ બધી પેઢીએ સાચવી રાખ્યો છે, પણ હવે મારી ઉંમરની કે મારાથી નાની જેટલી પેઢીઓ આવતી જાય, એને હું આ લગ્ન ગીતો આવડશે, એને હાલરડા આવડશે, એને લોકગીતો આવડશે? આ છેલ્લી પેઢી છે જે લગ્નમાં બેહીને લગ્ન ગીતો ગાતી હોય ને એને આવડતા હોય. આ છેલ્લી પેઢી છે તમારી. પછી બધું અંધારું છે, ઈ બધી વસ્તુ.